નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શાળાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે કે સાચું બોલો, પરંતુ અહીંયા તો શાળાના સંચાલકો જ બેફામ જુઠ્ઠાણું બોલે છે, એ પણ કોઈ મોટી ઘટના બની ગયા બાદ। શાળાના જ સીસીટીવી કેમેરા શાળા સંચાલકોની વાતને ખોટી ઠેરવી દે છે। કાલે નારાયણ સ્કૂલમાં જ્યારે બાળકો લંચ ટાઈમમાં વર્ગખંડમાં બેસીને લંચ કરી રહ્યા હતા, તે જ સમયે દિવાલ તૂટી પડી, બાળકો નીચે પટકાયા, બાળકોને ઈજાઓ પણ થઈ, એક બાળકને તો 4થી વધુ ટાંકા પણ આવ્યા। પરંતુ આટલી મોટી ઘટના થયા બાદ પણ શાળા સંચાલકો આ વાતને દબાવવાના મૂડમાં હતા। કંઈ જ થયું જ નથી તે પ્રકારનું તેમનું રટન હતું। પરંતુ શાળામાં જ લગાવેલા સીસીટીવી કેમેરાના જ્યારે ફૂટેજ સામે આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા કે આ ઘટના બાળકો પહેલા માળેથી નીચે પટકાયા છે, દિવાલ તૂટી પડી છે, બાળકોને આનાથી વધુ પણ ગંભીર ઈજા થઈ શકત, કોઈ બાળકનો જીવ પણ જઈ શકત। પરંતુ શાળા સંચાલકોને પોતાની શાળા બચાવવા માટે, પોતાની શાળાનું શિક્ષણ કાર્ય બંધ ના થાય, સરકાર તરફથી કોઈ એક્શન ના લેવાય, તેમની પર કોઈ કાર્યવાહી ના થાય, તેથી તેમને આટલી મોટી ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો। હવે ધીમે ધીમે વાતો સામે આવી રહી છે કે આ શાળાના જે સંચાલકો છે તેમના તાર સીધા રાજનીતિથી જોડાયેલા છે, તેઓ નગરસેવક પણ છે, તેથી જ કોર્પોરેટર તરફથી કે પછી કોર્પોરેશન તરફથી કે પછી તંત્ર તરફથી તેમની પર કોઈ એક્શન જલ્દી લેવાતા જ નથી, તેવું પણ લોકો હવે કહી રહ્યા છે। પરંતુ આ તમામ લોકો, જે પણ કાઉન્સિલર હોય કે કાઉન્સિલરના પિતા હોય કે શાળાના સંચાલકો હોય, આપ એક વખત એવી કલ્પના કરીને જુઓ કે આ બાળકોની જગ્યાએ જો તમારું બાળક હોત તો તમારું રિએક્શન શું હોત। કહેવાય છે કે શાળામાં આવતા તમામ બાળકો શાળા સંચાલકો પોતાના બાળકોની જેમ તેને જુએ છે, તો શું આ બાળકો જ્યારે નીચે પટકાયા હતા અને પટકાયાની જાણકારી જ્યારે બહાર ગઈ હતી ત્યારે શાળા સંચાલકોએ એવું વિચાર્યું હતું કે આમાં મારું કોઈ બાળક હોત તો? એ લોકોએ મીડિયાના કેમેરાની સામે ઓન રેકોર્ડ સફેદ જુઠ્ઠું બોલી દીધું કે આવી કોઈ મોટી ઘટના બની જ નથી, વર્ગખંડ ખાલી હતો, રિસેસનો સમય હતો, પરંતુ એવું બોલવા જ તૈયાર નથી કે આમાં બાળકો પણ કાટમાળની સાથે નીચે પટકાયા હતા। આ તો સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા, બાકી શાળા સંચાલકો તો આવી ઘટનાને દબાવવાનો પૂરો જ પ્રયાસ કર્યો હતો। હવે જવાબદારી છે એ તંત્રની, જે તંત્ર આવી ઘટનાઓને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે। આપણે મોટી ઘટના બન્યા બાદ જે કાર્યવાહીઓ કરતા હોય છે, એ જ કાર્યવાહી જો આવી ઘટનામાં થતી હોય તો મોટી ઘટના રોકાઈ શકે છે। આ ઘટનામાં પણ જો તંત્ર કોઈ કડક એક્શન લે તો વડોદરા શહેરમાં આવી આગામી ઘટનાઓ બનતી અટકાશે। પરંતુ જો આ ઘટનામાં પણ રાજકીય લાગવગ કે પછી છટકબારી આપી દેવામાં આવી તો ઇંતજાર કરો, બીજી પણ ઘટના આવી બનશે। આપણે ઘટના બનતા પહેલાં જ એક્શન લેવાની જરૂર છે, ઘટના બની ગયા બાદ રિએક્શન આપવાનો હવે સમય વીતી ગયો છે।